ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી માટે આજે ઉમેદવારી બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં નીતિન નબીન અધ્યક્ષ પદ માટે નોંધાવશે ઉમેદવારી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પણ થયા સામેલ. ઉત્તર પ્રદેશના લખનૌમાં 86મું અખિલ ભારતીય પીઠાસન અધિકારી સંમેલન, દેશભરના વિધાનસભાના અધ્યક્ષ અને વિધાન પરિષદના સભાપતિ થશે સામેલ. લોકસભા સ્પીકર ઓમ બિરલા ઉદ્ઘાટન સત્રને કરશે સંબોધન. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન આજથી ભારતના પ્રવાસે. બંને દેશો વચ્ચે વ્યાપક રણનૈતિક ભાગીદારીને મજબૂત કરવા ઉપર થઈ શકે છે ચર્ચા. આ પ્રવાસથી બંને દેશો વચ્ચે વેપાર અને રક્ષા સંબંધ બનશે વધુ મજબૂત. આજે એનડીઆરએફનો સ્થાપના દિવસ. પીએમ મોદીએ એનડીઆરએફના જવાનોને માન્યો આભાર. કહ્યું, એનડીઆરએફના જવાનો કુદરતી આપત્તિના સમયે જીવ બચાવવા અને આશા જગાવવાનું કરે છે કામ. ગૃહમંત્રીએ પણ એક્સ ઉપર પોસ્ટ કરી પાઠવી શુભેચ્છા. આજથી સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચનું 65મું વાર્ષિક સંમેલન થશે શરૂ. 5 દિવસના સંમેલનમાં 130 દેશોના 3000થી વધુ પ્રતિનિધિ થશે સામેલ. ભારત તરફથી અનેક કેન્દ્રીય મંત્રી, સરકારી પ્રતિનિધિ મંડળ સહિત વિવિધ કંપનીના સીઈઓ થશે સામેલ. ગુજરાતનું પ્રતિનિધિ મંડળ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં થયું સામેલ. સંમેલનમાં ભાગ લેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ એરપોર્ટથી રવાના. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, દુનિયાભરની કંપનીઓ માટે ગુજરાત રોકાણનું પ્લેટફોર્મ. તો ફોરમમાં વિકસિત ગુજરાતનો રોડમેપ કરાશે રજૂ. રાજ્યભરમાં ઠંડીમાં આંશિક ઘટાડો. સૌથી ઓછું અમરેલીમાં 9.6 ડિગ્રી તાપમાન, નલિયામાં 11.2, ડીસામાં 12.2, દીવમાં 12.3, પોરબંદરમાં 12.8 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 13, અમદાવાદમાં 14.1 તો વડોદરામાં 16.6 ડિગ્રી તાપમાન. અને બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો. 13,000થી વધુના ઉછાળા સાથે ચાંદી પ્રથમવાર 3 લાખને પાર. સોનામાં પણ 2,000થી વધુનો ઉછાળો, જ્યારે ભારતીય શેર બજારનો રેડ ઝોનમાં કારોબાર.